શક્તિમાના મંદિરે પહોંચી જાય ને ચાલો આપણે કરતા દર્શન। આ રીતનું કંઈક આપણે શક્તિમાનું મંદિર છે। અહીંથી રહ્યું ને આખું પાટડી તમને દેખાડો, જોઈ લો કેવો નજારો આવે જોરદાર। જોઈ લો આખું શક્તિમાના દર્શન કરીને આપણે રે ને આ બાજુ આપણે થોડાક આગળ આવી ગયા હતા અને આ રહ્યું ખોડિયારમાંનું અને બુચરમાંનું મંદિર છે। તો ફાઇનલી આપણે વરિન્દ્ર ધામની અંદર એન્ટર થઈ ગયા હતા અને ચલો કરતા દર્શન। અને જોઈ લો આ છે અંદર પ્રવેશ કરવાનો ગેટ। રામ રામ ડાયર અને કેમ છો મિત્રો? તો ફરીથી તમારું બધાનું એક નવા બ્લોગ વિડીયોની અંદર સ્વાગત છે। અને આજે છે આપણે રવિવાર અને આપણે જાકન જવાનું ખબર રાજગઢીના શક્તિમાના દર્શન કરવા માટે જવાનું છે અને જવાનું છે વરિન્દ્ર ધામ। તો આપણે બાઇક લઈને નીકળીએ અને રહ્યું ને શ્રાવણ મહિનો આપણે શરૂ થઈ ગયો છે અને દશામાના વ્રતના કેટલા ને ચોથો દિવસ થઈ ગયો છે અને 15 દિવસ પછી પાછો વરસાદ થઈ ગયો છે ચાલુ। તો અત્યારમાં તો બહુ એટલો બધો વરસાદ આવતો નહીં અને વ્યૂ જુઓ મસ્ત મજાનો અને ઠંડો પવન રહ્યો ને જોરદાર આવે છે। અને અત્યારમાં તો આપણે ને ધાબા ઉપર આવી ગયા હતા શૂટ કરવા માટે બ્લોગ। તો ચલો આપણે બાળક લઈને જઈએ અને મળીએ ડાયરેક્ટ શક્તિમાના મંદિરે જઈને। શક્તિમાનું મંદિર આપણે થોડુંક આગળ રહ્યું અને શક્તિમાના તરફ જવાનો બોર્ડ આવી ગયું, જોયું અહીં રહ્યું ને આપણે શક્તિમા તરફ જવાનું બોર્ડ મારેલું જોયું। તો ચલો આપણે બાઇક લઈને રહીએ ને શક્તિમાના દર્શન કરતા જઈએ અને આ રહ્યું જોઈ લો આપણું બાઇક। ચલો ત્યાં જઈએ। ફાઇનલી આપણે શક્તિમાના મંદિરે પહોંચી જશે ને આ કરી દીધી છે આપણે મેનારાની પાર્ક। અને જોઈ લો કંઈક આ રીતનું આપણે શક્તિમાનું મંદિર છે અંદર તમને દેખાડી દઉં છું કરી, જોઈ લો શક્તિમાના મંદિરે પહોંચી જાય ને ચાલો આપણે કરતા દર્શન। આ રીતનું કંઈક આપણે શક્તિમાનું મંદિર છે, જોઈ લો ચાલો ત્યાં કરતા આપણે શક્તિમાના દર્શન। તો સામે રહ્યું શક્તિમાનું મંદિર છે ને દર્શન કરીને બહાર આવી ગયા હતા। તો આજ તો આપણે વિડીયો નથી બનાવવા દેતા તો આપણે કરતા શક્તિમાના દર્શન। અને જોઈ લો કેવડી મોટી ધજા હે શક્તિમાનની। ચલો તમે કરી લે શક્તિમાના દર્શન। અહીંથી રહ્યું ને આખું પાટડી તમને દેખાડો, જોઈ લો કેવો નજારો આવે જોરદાર। જોઈ લો આખું રહ્યું પાટડી હતું આ બાજુ દેખાય છે। આ બાજુ રહીને ઊંચાડી જગ્યા છે ને એટલે શક્તિમાના દર્શન કરીને આપણે રે ને આ બાજુ આપણે થોડાક આગળ આવી ગયા હતા અને આ રહ્યું ખોડિયારમાંનું અને બુચરમાંનું મંદિર છે। તો તમે દર્શન કરી લેજો। અને રહ્યું ને આ તમને મહેલ દેખાડો, જોઈ લો આ રહ્યું મહેલ। જોઈ લો આ રીતનું રહ્યું ને આ કંઈક મહેલ છે, જોઈ લો। અને જઈએ હવે આપણે વરિન્દ્ર ધામ। તો ફાઇનલી આપણે વરિન્દ્ર ધામ પહોંચી જશે અને બાઇકને મેં દીધું છે પાર્કિંગમાં અને સામે રહ્યું વરિન્દ્ર ધામ એટલે કે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે। તો ચાલો જઈએ અને કરતા આપણે દર્શન। તો આપણા મંદિરની અંદર એન્ટર થઈ ગયા હતા અને જો આ રહ્યો ને અંદર પ્રવેશ કરવાનો ગેટ છે। તો કેવડો મોટો અંદર પ્રવેશ કરવાનો ગેટ છે અને જો હાથી કેવડા મોટા મોટા છે અને આપણે તો રહ્યા ને દર્શન કરવા જો આપણે ત્રીજી વખત આવ્યા છે। તો ચલો આપણે કરતા ફટાફટ દર્શન। ફાઇનલી આપણે મંદિર રહ્યું ને થોડુંક આગળ રહ્યું છે, સામે રહ્યું જોઈ લો મંદિર અને કેવડું મોટું મંદિર છે જોઈ લો। અને લોકેશન જોઈ લો ખાલી જોરદાર તો લોકેશન છે। આ આપણે તો અહીં દર્શન કરવા આવી ગયા, તમે પણ ખૂબ સમય આવજો અને જોઈ લો ચલો તને આપણે દર્શન પણ કરતા જઈએ। સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીને આપણે રહ્યા ને બહાર આવી ગયા હતા અને આ મંદિર જોઈ લો આખું રહ્યું ને કમળ માથે બનાવેલું છે ને કેવું મસ્ત મંદિર છે જોઈ લો। અને જોઈ લો આખું મંદિર રહ્યું ને કમળ ઉપર બનાવેલું છે। અત્યારમાં તો અહીં પાણી ભર્યું નહીં પણ આ જોઈ લો ફુવારા રહ્યા ગોઠવેલા જ છે। અને ચલો હવે રહ્યા ને આપણે હનુમાન દાદાના દર્શન કરતા જઈએ, જોઈ લો કંઈક આ રીતનું આપણા મંદિર છે। ચલો આપણે મંદિરની અંદર જઈએ આપણે।
ફાઇનલી આપણે દર્શન કર્યા હતા અને હવે થઈ ગયા હતા ચાલતા ને એકવાર તમને લોકેશન દેખાડતો જોઈ લો કેવું કારું ડમર વાદળું ચડ્યું જોઈ લો ખાલી તમે તો આપણે હવે થઈ ગયા હતા ઘર બાજુ ચાલતા ને આ બાજુ પાણીના ફુવારાને એવું ગોઠવેલું હતું અને જોઈ લો આ બાજુ માટલામાંથી પાણી આવે છે જોઈ લો તમને ખાલી એક ઝૂમ કરીને દેખાડી દઉં અને સામે છે જોઈ લો મહાદેવની પ્રતિમા તો ચાલો આપણે અહીંયા પણ જઈએ તો ફાઇનલી આપણે મહાદેવની પ્રતિમા રહીને અહીંયા પહોંચી જશે અને જોઈ લો કેવા મસ્ત મજાના પાણીના ફુવારા થાય અને ચાલો હવે જઈએ આપણા ઘર બાજુ તો ફાઇનલી આપણે બાળક લઈને રહ્યા અને ઘર બાજુ થઈ ગયા હતા ચાલતા અને તમને એક વાત રહ્યો ને વરસાદ દેખાડ દઉં કેવો ચડ્યો છે જોઈ લો તો કારું ડમર વાદળ રહ્યું ને વરસાદ આ એવું થઈ ગયું છે તો ચલો આપણે ઘરે જઈને હવે મળીએ તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા હતા અને જોઈ લો તમે આપણે ધાબા ઉપર છીએ અને તમને એક વાત ને વાદળા દેખાડ દઉં કેવા છે જોઈ લો તો સામે વાદળા કેવા કારું ડમર વાદળું છે પણ અત્યારમાં એમ કે પાટડીની અંદર વરસાદ નથી આવતો અને તમારા ગામમાં કેવો વરસાદ છે કોમેન્ટ કરી નાખજો તો મળશું પાછા એક નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય